કચ્છમાં સતત ભૂકંપના આંચકા નોંધાઈ રહ્યા છે। આજે સવારે 7 વાગ્યાની આસપાસ ધોળાવીરા નજીક 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો। ભૂકંપનું કેન્દ્રબિંદુ ધોળાવીરાથી 26 કિલોમીટર દૂર નોંધાયું હતું। છેલ્લા 9 દિવસમાં કચ્છમાં 3થી વધુની તીવ્રતાના 4 આંચકા નોંધાયા છે। સતત આવી રહેલા ભૂકંપને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે। કચ્છમાં આવેલી 13 જેટલી ફોલ્ટ લાઇનના કારણે ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે। જુલાઈ માસમાં ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત રહેતા એક જ મહિનામાં 3થી વધુની તીવ્રતાના 7 જેટલા આંચકા નોંધાયા છે। 28 જુલાઈ રાત્રે ખાવડાથી 40 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ ધરાવતો 3.2ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો। 31 જુલાઈએ સવારે 9 વાગ્યાની આસપાસ 3.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેનું કેન્દ્રબિંદુ બેલાથી 16 કિલોમીટર દૂર નોંધાયું હતું। જયશ્રી મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અંજાર, કચ્છ।